જય હિન્દ મિત્રો, ફરીથી એકવાર આપણે મળી રહ્યા છીએ એક નવા લેક્ચર સાથે, નવી એમસીક્યુ સિરીઝ સાથે, નવા યુનિટ સાથે. વાતની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો, યુટ્યુબ ચેનલ જેને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની બાકી હોય કરી લો, ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો મિત્રો. તો એનેટોમીની અંદર મિત્રો ઘણા બધા આપણે ચેપ્ટર ચલાવી ચૂક્યા છીએ. જેમને પણ આગળના લેક્ચર જોવાના બાકી હોય તો એકવાર જોઈ લેજો. જેમાં સ્કેલેટલ સિસ્ટમ હોય મિત્રો, ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય, રેસ્પિરેટરી સિસ્ટમ હોય, બરાબર, સીએનએસ હોય, બધી વસ્તુ આપણે ભણી ગયા છે. અને મારા ખ્યાલથી તમારા કંઈક ને કંઈક રીતે થોડા ઘણા કોન્સેપ્ટો ક્લિયર થતા જ હશે. તો મિત્રો અત્યારે દરેક વિદ્યાર્થીને એકમાત્ર પ્રશ્ન, ચિંતા, એન્ઝાયટી, બરાબર, આ બધું છે કે પાસ થવું છે. હું એમ કહું, પાસ થવું છે તમારે ખરેખર, બરાબર. તો વસ્તુ એવી છે મિત્રો કે પાસ થવું મિત્રો ખરેખર આ સમયની અંદર આટલી કોમ્પિટિશનની અંદર થોડું તો મિત્રો ટફ છે, સહેલું નથી, બરાબર. બટ મારામાં ત્રેવડ છે મિત્રો, બરાબર, કે તમને પાસ કરવાનું. બટ તમે તમારા 100% આપી શકો છો મિત્રો? તમે તમારા 100% આપી શકો છો? ડેઇલીના 5, 6, 7, 8 કલાકનું રીડિંગ કરી શકો છો? જો તમારામાં આટલી એબિલિટી હોય તો મિત્રો તમારા લકને એકવાર અજમાવવા જ જોઈએ મિત્રો. દિવસનું 8-10 કલાકનું રીડિંગ અત્યારે આપી દો મિત્રો, બરાબર. ટૂંક સમયનો ખેલ છે મિત્રો. 2 થી 3 મહિનાની અંદર એક્ઝામ આવી જશે. 3 મહિના, 60 થી 90 દિવસ માટે તમારે એક વેલ ડિસિપ્લિન લાઈફ જીવવાની છે. અને આગળના દિવસોમાં મિત્રો તમારું રિઝલ્ટ તમને તમારી લાઈફ બતાવશે કે કેવી લાઈફ છે તમારી, કેવો સંઘર્ષ હતો ને હવે તમે કેવું જીવી રહ્યા છો, બરાબર. પાસ થવું સહેલું નથી, બટ એક એના માટે જે ડિસિપ્લિન લાઈફ જીવવી, બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરો, એક ટાઈમ ટેબલ, એક શેડ્યુલ પ્રમાણે ચાલવું એ અઘરું છે. એક કન્સિસ્ટન્સી સાથે 3 મહિના પ્રિપરેશન કરવી અઘરી છે. ડેઇલી હવે વસ્તુ કે અત્યારે જે લોકો સેલ્ફ પ્રિપરેશન કરે છે ને એમને સૌથી મોટો ટાસ્ક છે કે રોજ પોતાની જાતે ટાર્ગેટ સેટ કરવો પડે છે. હવે રોજ સૌથી પહેલાં તો સોર્સ ગોતવા પડે છે કે ક્યાંથી રીડિંગ કરવું. હવે વસ્તુ એવી છે, એમબીબીએસના ફર્સ્ટ યર જેવો સિલેબસ છે, એટલે સોર્સ માટે તો સૌથી માથાકૂટ રહેવાની છે, બરાબર. તો આ બધા કન્ફ્યુઝન વચ્ચે મિત્રો હું તમને પર્સનલી એવી એડવાઇસ આપીશ કે ખરેખર એકવાર મિત્રો તમારા ફ્યુચર સાથે મિત્રો ન્યાય કરવા માટે એકવાર વિશાલ ખોડીફાળ એપ્લિકેશન પર આવી જાઓ મિત્રો. મેં મારા 100% આપ્યા છે, તમે તમારા 100% આપીને દેખાડો. ડેઇલીના મિત્રો 5 થી 6 લેક્ચરનો ટાર્ગેટ રાખો. દિવસ રાત ઉજાગરા કરો. સવારમાં વહેલા 3 વાગે જાગીને સવારના 7 વાગ્યા સુધીમાં મિત્રો 3 લેક્ચર ભરી લો. પછીના 12 વાગ્યા સુધીમાં એ 3 લેક્ચરનું રિવિઝન કરી લો. પછીના ટાઈમની અંદર તો કે એમસીક્યુ પ્રેક્ટિસ કરી લો. પછી સાંજે એક મોક ટેસ્ટ આપી દો. આટલું શેડ્યુલ આગળના 60 થી 90 દિવસ માટે મિત્રો રહેશે તમારું. એટલે હું એમ કહું કે તમારું નામ મેરિટમાં આવતા કોઈ નહીં રોકી શકે. તમને એક સારો સ્કોર મેળવતા કોઈ નહીં રોકી શકે, બરાબર છે. થોડુંક મિત્રો જે સેલ્ફ એનાલિસિસ સાથે મિત્રો પ્રિપરેશન કરવી, આંધળુકિયા અત્યારે મિત્રો નહીં ચાલે, બરાબર. ઓકે, અને મોટી સંખ્યામાં ફોર્મ ભરાય છે 108 વેકેન્સી માટે. તો પ્રોપર ગાઈડન્સ, પ્રોપર લેક્ચર્સ, પ્રોપર રીડિંગ, પ્રોપર મટીરિયલ સાથે ચાલવું ખૂબ જરૂરી છે મિત્રો. એવું નહીં કે ડાયજેસ્ટિવ સિસ્ટમ 11-12ની એનસીઆરટીમાંથી કરીને જતા રહ્યો તો પૂરું. ના ભાઈ, એવું નહીં ચાલે યાર. કારણ કે વિચાર તો કરો યાર, આ જે પોસ્ટ જે છે તમે જેની પ્રિપરેશન કરી રહ્યા છો, બરાબર, એ સુપર ક્લાસ 3માં આવશે. 40,800ની સેલેરી આવશે મિત્રો તમારી. એ પણ મિત્રો આગળના વર્ષોમાં ફૂલ પેમાં આવો, 8મું પગાર પંચ લાગુ પડી જાય એટલે એ મિનિમમ 80 થી 90 હજારની આજુબાજુ તમારી સેલેરી થાય છે. કોણ એઝ અ લેબટેકને કોણ 80 થી 90 હજાર આપવાનું છે? ગવર્મેન્ટ આપશે. બટ એના માટે એ લોકો એક કોમ્પિટિટિવ એક્ઝામ સેટ કરે છે જેનું નામ છે ગવર્મેન્ટ લેબટેકની એક્ઝામ. એ પાસ કરવા માટે જનમેદની ઉભરાઈ જવાની છે. બટ તમારે મિત્રો સંઘર્ષ કરવાનો છે, મજબૂત મનોબળ સાથે મિત્રો ચાલવાનું છે. ડેઈલી ટીપે ટીપે સરોવર ભરાય. જો હજી સુધી મિત્રો તમે કાંઈ નથી કર્યું તો હજી કાંઈ મોડું નથી. આજથી ને અત્યારથી જ મિત્રો એવો નિર્ણય લઈ લો કે મારે દિવસના 8 થી 10 કલાકનું રીડિંગ જોઈએ છે. મારે ડેઈલીના 6 થી 7 લેક્ચર ભરવા છે. ડેઈલીના આ 6 થી 7 લેક્ચર ભર્યા, એના એમસીક્યુ મારે પ્રિપેર કરવા છે, એની મારે મોક ટેસ્ટ આપવી છે, બરાબર. અને સંપૂર્ણ વસ્તુ ચાલ્યું એનું એકવાર ફરીવાર રાતે રિવિઝન કરી લેવું છે. આટલું શેડ્યુલ મિત્રો સીધું, સરળ, સિમ્પલ છે મિત્રો. આ પ્રમાણે તમારે આગળના 2 થી 3 મહિના ચાલવાનું છે. તમે 15 દિવસ સુધી મિત્રો આ શેડ્યુલ ફોલો કરી લો એટલે તમારી અંદર એક ઓટોમેટિકલી એક કોન્ફિડન્સ જનરેટ થઈ જશે. મજબૂત આત્મવિશ્વાસ મિત્રો બંધાઈ જશે તમારી અંદર, બરાબર છે. ચાલો મિત્રો, તો આ તો મિત્રો થઈ ગઈ થોડી મિત્રો આપણી લાઈફ માટેની વાત. હવે આપણે ચાલવાનું છે સર્ક્યુલેટરી સિસ્ટમ. સાહેબ, મારા દિલ વિશે આજે વાતે કરવાની છે, બરાબર છે. ઓકે સરજી, ચાલો હવે એની અંદર ઉતરીએ આપણે.
થોડું સ્પીડમાં ચાલશું, બરોબર. જો ભાઈ મિત્રો આ વસ્તુ તમને સમજાવી દો. લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ વિશાલ ખોડીફાળ એપ્લિકેશન પર મિત્રો અવેલેબલ થઈ ચૂક્યો છે. તમારા સપના જે છે મિત્રો એને પાંખો આપવા માટેનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. એક તમારી જર્નીમાં છેલ્લે સુધી તમારી સાથે અડીખમ રહેવાનો સંપૂર્ણ આ ટીમ દ્વારા જે છે મિત્રો પ્રયાસ કર્યો છે. ખાસ એમાં મિત્રો જો નોન ટેકનિકલ પોર્શન તો મોટા ભાગના મિત્રો ઘણા ટાઈમથી પ્રિપેરેશન કરતા હોય એટલે કરી લીધો, બટ ટેકનિકલ પોર્શન મિત્રો આ વખતે ટફ છે. એટલે મિત્રો તમારે જો તમે એક પ્રોપર સ્ટ્રેટેજીથી ચાલશો તો 90+ માર્ક્સ મેળવવાની પોસિબિલિટી મિત્રો અહીંયા રહેશે તમારે. કારણ કે આની અંદર તમને 270+ લેક્ચર ટેકનિકલના મળી રહેશે મિત્રો. એના માટેની સ્માર્ટ નોટ જે છે મિત્રો, બરોબર, એ પણ મિત્રો તમને મળી રહેશે વિથ ડાયાગ્રામ, વિથ એક્સપ્લેનેશન, વિથ રિવિઝન ટેબલ, વિથ સ્માર્ટ સમરી. આ બધી જ વસ્તુ જે છે મિત્રો આ સ્માર્ટ નોટની અંદર હશે. MCQ બેંક પર જે તમારો સબ્જેક્ટ છે, જેમ કે એનેટોમી હોય તો એનેટોમીમાં 800 થી 1000 જેટલા MCQ પર ચેપ્ટર પર ટોપિક તમને રિવિઝન માટે મળી રહેશે અને સેલ્ફ એનાલિસિસ માટે મોક ટેસ્ટ મળી રહેશે. આટલી વસ્તુ એ સિવાય મિત્રો પાસ થવાની જર્નીમાં સંપૂર્ણ મિત્રો તમારો ગાઈડન્સ જે છે મિત્રો ટીમ દ્વારા તમને ગાઈડ કરવામાં આવશે, બરોબર છે. ચાલો સાહેબ, હવે સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે એ સાહેબ આપણે સમજવાની છે. સર્ક્યુલેટરી સિસ્ટમ સમજીએ ને એ પહેલા થોડું ઘણું બેઝિક વસ્તુ સમજી લઈએ, બરોબર, જે તમને મને ખબર જ છે સાહેબ, છતાં પણ આપણે સમજી લઈએ કે સાહેબ મારા કાળજાની અંદર, મારા હૃદયની અંદર, મારા દિલની અંદર 4 ખાનાઓ આવેલા હોય છે. કેટલા? 4, જેને આપણે શું કહીએ છીએ સાહેબ? કર્ણક્ષેપક, બરોબર. ઓકે સરજી, જો હું આવી રીતે આમ બેઝિક દોર લો, બરોબર. યસ સર, ગુજરાતીમાં સમજાવું, આગળ આપણે ઇંગ્લિશ જોઈશું. આ તો કે સાહેબ આ જે છે મારું જમણું કર્ણક છે, આ મારું ડાબું કર્ણક છે, આ મારું જે છે એ જમણું ક્ષેપક છે સાહેબ, આ મારું જે છે ડાબું ક્ષેપક છે સાહેબ. બ્લડ ક્યાં આવે તો કે સાહેબ બ્લડ સૌથી પહેલા જે છે આખા બોડીમાંથી ઓક્સિજન વગરનું કાર્બન ડાયોક્સાઇડ વાળું સાહેબ બ્લડ જે છે ભેગું કરે છે મહાશિરા, વેના ખાવા, જે સૌથી પહેલા જમણા કર્ણકની અંદર આવે છે. હા સાહેબ, જમણું કર્ણક કે આવવા દો, અમારે કાંઈ લાગતું ઓળખતું નથી. અહીંયા આવે એટલે અહીંયાથી મિત્રો ફર્ધર ઈ જે છે આપણું હૃદય ધબકવાનું છે, લબ ડબના સાઉન્ડ સાથે ધબક ધબક ધબકવાનું છે, બરોબર. તો ઉપરથી નીચે જમણા ક્ષેપકમાં આવશે, પણ વચ્ચે જે છે અહીંયા ત્રિદલ વાલ આવેલો હોય છે એના મારફતે. ઓકે, યસ સર, જમણા ક્ષેપકમાં આવી ગયું. હવે તો કે હવે અહીંયાથી જે છે મિત્રો અહીંયા પણ એક બીજો એક વાલ આવેલો હોય છે કે જે સાહેબ સીધું જે છે આપણા ફેફસાની અંદર બ્લડ પહોંચાડે છે. આ અર્ધચંદ્રાકાર વાળ હોય અને આ જે છે સાહેબ ફુફ્ફુસીય ધમની, પલ્મોનરી આર્ટરીઝ કહેવામાં આવે છે એને. આ ક્યાં પોગાડી દીધા સાહેબ? આ તો સાહેબ આપણા ફેફસા સુધી આપણા બ્લડને પોગાડી દીધું. તો ફેફસામાં શું કઈ આટો મારવા જાય છે? ના ના સાહેબ, જે કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢીને મારા નાખોરાથી બહાર કાઢી નાખશે, ત્યાંથી ઓક્સિજન લેશે ને એ ફરીથી એ બ્લડની અંદર એડ કરી દેશે. એટલે બ્લડ કેવું થઈ ગયું સાહેબ? શુદ્ધ થઈ ગયું. ઓક્સિજનેટેડ બ્લડ જે છે મિત્રો હવે ફોર્મ થઈ ચૂક્યું છે. એટલે મિત્રો ત્યાંથી ફેફસામાંથી સીધું જે છે ડાબા કર્ણકની અંદર આવી જશે. જો ભાઈ બેઝિક ફિગરથી સમજાવું છું, હમણાં તમને બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિગર સાથે આગળ MCQ સોલ્વ કરાવવાના છે, બટ બેઝિક વસ્તુ સમજવી જોઈએ સાહેબ. ડાબુ કર્ણક કે આવવા દો, હું તો શુદ્ધ લોહીનો જ ગ્રાહક છું, બરોબર. તો ડાબા કર્ણકની અંદર આવ્યું એટલે પાછું હૃદય જે છે સંકોચ આવ્યું, એટલે હવે ફર્ધર આગળ ડાબા ક્ષેપકમાં આવશે. બટ વચ્ચે સાહેબ અહીંયા જે છે દ્વિદલ વાલ આવેલો છે, મિત્રલ વાલ આવેલો હોય છે. સમજાણું કે નથી સમજાણું એ મારા વાલા ભાઈઓ તથા બહેનો સમજાવવું જ જોઈએ. અહીંયાથી સાહેબ ફર્ધર આ જે છે ને આ જો આ સૌથી વધારે ફોર્સ વાળું કામ આનું હોય છે. કોનું? ડાબા ક્ષેપકનું. કારણ કે આને બધાને એટલામાં બ્લડ પહોંચાડવાનું. બટ આને જે છે મિત્રો હોલ બોડીમાં અહીંયાથી જે છે અહીંયા એક અર્ધચંદ્રાકાર વાળ આવેલો હોય છે. અહીંયાથી મહાધમની દ્વારા જે છે આખા બોડી જે છે એના ટિશ્યુ સુધી મિત્રો બ્લડ પહોંચાડે છે. એટલા માટે મિત્રો આની દિવાલ જે છે મિત્રો વોલ જે છે એ કેવી હોય છે? જાડી હોય છે. ઓકે, યસ સર, આ તો બધું ગુજરાતીમાં સાહેબ અમે 11-12 ભણી લીધા એ છે. તો ચાલો ભાઈ થોડાક 5 પ્રશ્નો બેઝિક ને પછી થોડા ડિટેલમાં જઈએ. ઓકે, યસ સર. તો સૌથી પહેલો પ્રશ્ન સામાન્ય છે કે સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે એને શું કહેવાય બીજા શબ્દોમાં? સાહેબ એને બીજા શબ્દોમાં કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કહેવાય. કેમ? તો કે સાહેબ આની અંદર હૃદય પણ ઇન્ક્લુડ હોય છે, હાર્ટ પણ ઇન્ક્લુડ હોય છે અને બ્લડ વેસલ્સ પણ ઇન્ક્લુડ હોય છે. આથી સાહેબ આપણે આવું નામ કહીએ, આવો પ્રશ્ન પૂછાય નહીં, પણ આ તો સારું કહેવાય. 2 શબ્દો, બરોબર. યસ સર. તો સાહેબ આ સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે એનો મેઇન કમ્પોનન્ટ શું છે? જો સાહેબ આ આખા મારા બોડીને ઓક્સિજન વાળું રુધિર પહોંચાડવાનું કોષો સુધી, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ લાવવાનું, આ બધામાં એક આખી સિસ્ટમ ગોઠવાયેલી હોય છે.
બરાબર, જેને આપણે સર્ક્યુલેટરી સિસ્ટમ કહીએ, બટ આ સિસ્ટમના નાના નાના ભાગ છે. હું એમ કહું કે મારે અહીંથી બ્લડ કલેક્ટ કરવું છે તો વેઇનમાંથી હું કલેક્ટ કરી, તો આ વેઇન જે છે સાહેબ, આ વેઇન જે છે એ પણ એક સર્ક્યુલેટરી સિસ્ટમનો ભાગ છે. એવી જ રીતે આર્ટરી પણ ભાગ છે. અને મારું કોમળ દિલ, હૃદય, બરાબર, દિલ મેં દર્દ હોતા હૈ એવું આપણે મૂવીની અંદર આ બધા સીન આપણે બહુ રીલ્સ જોતા હોય છે એટલે આવતું હોય છે, બરોબર. બટ ખરેખર આને કાંઈ એની સાથે લાગતું વળગતું નથી, એ જ આપણે જાણી લઈશું, બરોબર. ધેર ઇઝ નથિંગ લાઈક દિલ, બરોબર. દિલ તૂટ ગઈ, આ તૂટી જાય તો ભાઈ ધંધે લાગી જાવ, એવું કઈ તૂટે બૂટે નહીં. બરોબર, યસ સર. તો હાર્ટ આપણું બ્લડ વેસલ્સ અને બ્લડ, બરોબર, આ બધી જ વસ્તુ જે છે સાહેબ સર્ક્યુલેટરી સિસ્ટમનો પાર્ટ છે. ત્યારબાદ સાહેબ સેન્ટ્રલ પમ્પિંગ ઓર્ગન તરીકે કામ કરે છે કોણ? આપણું હૃદય. તો આ તો સાહેબ એક પમ્પિંગ મશીન તરીકે જ કામ કરે ને, ધબક ધબક, લબ ડબ લબ ડબ લબ ડબ. દિલમાંથી આવો જ અવાજ આવે, બીજો કાંઈ ન આવે, લબડબ નો જ અવાજ આવે, બરોબર. એટલે ખોટું ભાઈ પ્રેમ પ્રેમ કરો એ બધું મગજની દેન છે, આનું કાંઈ છે નહીં ભાઈ, એ આપણી બધી ગ્લેન્ડ્સ ને આન તેન બધું, બરોબર. યસ સર. ચાલો, એડલ્ટ માણસની અંદર સાહેબ કેટલા જે છે, હાઉ મેની ચેમ્બર, બરોબર, કેટલી ચેમ્બર્સ હોય છે? તો સાહેબ એ તો ખબર જ છે. એક આપણું રાઈટ એટ્રિયમ, જમણું કર્ણક, એવી જ રીતે રાઈટ વેન્ટ્રિકલ એટલે કે જમણું ક્ષેપક સાહેબ, લેફ્ટ એટ્રિયમ સાહેબ ડાબું કર્ણક, અને લેફ્ટ વેન્ટ્રિકલ એટલે કે સાહેબ ડાબું ક્ષેપક. ચાર જે છે સાહેબ ચેમ્બર આવેલી હોય છે, બહુ બેઝિક વસ્તુ છે. હવે જો અહીંયા હું તમને થોડીક ફિગર પણ સમજાવી દઉં. આ જે છે ને ઉપરથી ને નીચેથી આ બે બાજુથી આ જે આવે છે એ અહીંયા ખુલે છે રાઈટ એટ્રિયમની અંદર, એટલે કે મહાશિરા છે. નીચેથી આવતી મહાશિરાને સાહેબ ઇન્ફિરિયર વેના કાવા કહેવાય, જે હૃદયની નીચેના આ બધા ઉપાંગો જે છે સાહેબ ત્યાંથી બ્લડને લાવે છે, બરોબર, CO2 વાળા બ્લડને. ઉપર મગજ બાજુના અહીંયાથી જે લાવે ને સુપિરિયર વેના કહેવાય છે. શું કહેવાય? કે વાના ખાવાની વેના કાવા કહેવાય. શું કહેવાય? વેના. એટલે આ બંને મહાશિરાઓ જે છે એ સાહેબ જમણા કર્ણકની અંદર બ્લડ લાવે, ત્યાંથી જે છે એ જમણા ક્ષેપકની રાઈટ વેન્ટ્રિકલની અંદર આવે. બટ સાહેબ ત્યાં જે છે એ કયો વાલ આવેલો હોય છે? ટ્રાયકોસ્પિડ વાલ, એટલે કે ત્રિદલ વાલ આવેલો હોય છે. સમજાય છે? એટલે હવે અહીંયા બ્લડ પહોંચી ગયું. હવે અહીંયાથી જે છે પાછું જશે એ ક્યાં? તો કે પલ્મોનરી આર્ટરી, ફુફ્ફુસીય ધમની મારફતે ફેફસામાં, લંગ્સમાં. બટ અહીંયા જે આ જે વાલ આવેલો છે એ કયો છે? પલ્મોનરી વાલ. ઓકે, આર યુ અન્ડરસ્ટેન્ડ? કેન યુ અન્ડરસ્ટેન્ડ? યસ સર. તો ત્યાંથી પાછું આવે એટલે જે છે ડાબા કર્ણકની અંદર આવે, બરોબર. કોના મારફતે આવે? તો કે પલ્મોનરી વેન્સ મારફતે આવે. યસ સર. પછી અહીંયા મિત્રલ વાલ અથવા તો બાયકસ્પિડ વાલ જે છે, બરોબર, એના મારફતે ડાબા ક્ષેપકની અંદર આવે, બરોબર. અને ત્યાંથી મિત્રો આ જે છે એ એરોટિક વાલ છે, એ એરોટિક વાલ મારફતે હોલ બોડીની અંદર જે છે મિત્રો બ્લડ જમા થાય. જો ભાઈ અહીંયા જેટલું બ્લુ છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ છે, અને જેટલું જે છે એ સાહેબ રેડ છે એ બધું ઓક્સિજન વાળું બ્લડ છે, બરોબર. યસ સર. તો પ્રશ્ન એવો છે કે 4 ચેમ્બર હોય છે, એ સિવાય તો કે વિચ ચેમ્બર રિસીવ ડીઓક્સિજનેટેડ બ્લડ ફ્રોમ ધી બોડી? આખા શરીરમાંથી ઓક્સિજન વગરનો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ કોણ ભેગું કરે છે? કોણ ભેગું કરે છે? આ 4 ચેમ્બરમાંથી પ્રશ્ન પૂછવામાં આવે તો સાહેબ ઈ અહીંયા આવે. સૌથી પહેલો દરવાજો કોણ ખખડાવે? કોનો ખખડાવે? તો કે રાઈટ એટ્રિયમનો, જમણા કર્ણકનો. ઓકે, યસ સર. ત્યાર પછીનો પ્રશ્ન છે વિચ ચેમ્બર પમ્પ્સ બ્લડ ટુ ધી લંગ્સ? એટલે કે સાહેબ બ્લડને ફેફસા સુધી પહોંચાડવા માટે કયું જે ચેમ્બર જે છે પમ્પિંગ વધારે કરે છે? તો કે સાહેબ અહીંયાથી, બરોબર. ક્યાંથી? અહીંયાથી એટલે ક્યાંથી? અહીંયાથી સીધું જે છે ફેફસામાં જશે. આથી આનું પમ્પિંગ જે થશે એ શેના માટે થશે? તો કે સાહેબ એનું પમ્પિંગ થશે સીધું ફેફસા સુધી બ્લડને પહોંચાડવા માટે. સમજાય છે કે નથી? એ ભાઈ કન્સિસ્ટન્સી રાખવાની છે. જો કહી દઉં છું તમને, પાસ થવાનું છે મારે ને તમારે બધાને. એટલે મારે નહીં, તમારે, બરોબર. મહેનત કરવાની છે મારે ને તમારે બધાને. આપણે બહુ થઈ ગઈ મોજ મસ્તી, જેટલી કરવાની તેટલી કરી લીધી. નાની ઉંમરની અંદર જે નથી કરવાની બધી મોજ કરી લીધી. હવે થોડુંક સિરિયસ થઈને બતાવી દઈએ. ઘર, પરિવાર, સમાજ, મિત્ર વર્તુળ બધાની અંદર કહી દઈએ કે ભાઈ અમે પણ ટેલેન્ટેડ છીએ યાર, આવું ના કરો, બરોબર. ઓકે, તો સાહેબ ઈ સમજાઈ ગયું. તો પછી આગળનો પ્રશ્ન એવો છે કે લંગ્સમાંથી એટલે કે ફેફસામાંથી જે છે બ્લડ જે છે આવે છે તો એ ક્યાં સીધું જમા થાય છે? તો કે લેફ્ટ એટ્રિયમ, ડાબા કર્ણકની અંદર. સમજાય છે? કોના થ્રુ? પલ્મોનરી વેન્સ થ્રુ. આ ફિગર મિત્રો યાદ રાખવાની છે પહેલેથી છેલ્લે સુધી. ઓકે, યસ સર.
સૌથી જાડામાં જાડી દિવાલ કોની હોય છે? તો કે સાહેબ જો આની, જો અહીં લખ્યું છે આની, એટલે ડાબા ક્ષેપકની. કારણ કે સાહેબ અહીંયા આને સૌથી વધારે ફોર્સ વાળું કામ છે. આને જે છે હોલ બોડીની અંદર જે છે બ્લડ પહોંચાડવાનું છે, એટલે પમ્પિંગ પણ સાહેબ ફોર્સફુલી થશે. અને આની દિવાલ જે છે સૌથી જાડી છે કોની? ડાબા ક્ષેપકની, લેફ્ટ વેન્ટ્રિકલ્સની. ઓકે, યસ સર. ચાલો હવે પાછું એને વાલ પૂછ્યા છે કે વાલ પ્રેઝન્ટ બિટવીન રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલ. સાહેબ આ જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે અહીંયા કયો વાલ આવેલો છે? આવો પ્રશ્ન પૂછે. ટ્રાયકસ્પિડ વાલ, ત્રિદળી વાલ આવેલો હોય છે. સમજાય છે? યસ સર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે. વાલ પ્રેઝન્ટ બિટવીન લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ. એટલે કે સાહેબ આ બાજુ હવે ડાબી બાજુ જતા રહી, કે ડાબી બાજુ છે આ કર્ણક અને આ ક્ષેપકની વચ્ચે જે છે સાહેબ આ વાલ જે છે કયો છે? તો કે મિત્રલ વાલ અથવા તો બાયકોસ્પિડ વાલ. એ સમજાય છે? સમજાય છે છોકરાઓ, મારા વાલા વિદ્યાર્થી મિત્રો? બરોબર, છોકરાઓ ન કહેવાય મારે, કારણ કે મારી ને તમારી વચ્ચે કોઈ જાજો ગેપ નથી, જનરેશન ગેપ. બરોબર, હમ સબ સાથ હે. યસ સર. મેઇન ફંક્શન ઓફ ધ હાર્ટ વાલ ઇઝ, એટલે કે સાહેબ જે આપણે આ વાલ જોઈએ, બરોબર, આ વાલ જોઈએ એનું કાર્ય શું છે? એનું કાર્ય મુખ્ય શું છે? તો કે પ્રિવેન્ટ બેકફ્લો ઓફ ધી બ્લડ. હવે જો હું એમ કહું કે જો એવું થતું હોય કે અહીંયાથી બ્લડ અહીંયા આવી ગયું ને પછી અહીંયા પ્રેશર લાગે, અહીંયા જવાની સાથે પાછું અહીંયા પણ જતું રહ્યું હોય, તો આવ્યું ત્યાં રિટર્ન જતું રહ્યું હોય તો સિસ્ટમ ગોઠવાઈ જાય ભાઈ તમારી. સમજાય છે? એટલા માટે આ રચના આ રીતની હોય. જો ત્રિદળ વાલ હોય ને તો ત્રિદળ વાલની અંદર આ 3 દળ આવી રીતે આમ ગોઠવાય, એટલે કે ઉપરથી તમે જે કઈ નાખશો ને એટલે એ આમ ખુલી જાય છે. જેવું એ બંધ થઈ જાય એટલે આવે એટલે અડી જશે, એટલે એ પાછા ઉપર ખુલી નહીં શકે. બરોબર, આ રીતની રચના હશે. સમજાય છે? એટલે કે વન સાઈડ એન્ટ્રી જ આપે, વન સાઈડ વેજ રાખશે. ઓકે, યસ સર. બેકફ્લો નહીં થવા દે, પાછું નહીં જવા દે. આ કોનું? બંને વાલનું કામ છે, મિત્રલ વાલ અને ટ્રાયકસ્પિડ વાલનું. મિત્રો તમને જો ખરેખર મારી ભણાવવાની ટેકનિક્સ મજા આવતી હોય તો કમેન્ટ્સ કરજો, અને આ ટેકનિકનો સંપૂર્ણ લાભ વિથ ડિટેલ વિથ લેક્ચર તમારે લેવો હોય તો તમને એપની અંદર મળી રહેશે. વિશાલ ખોડીપાડ એપ્લિકેશનની અંદર. લાર્જેસ્ટ આર્ટરી ઓફ ધી બોડી ઇઝ, બોડીની સૌથી મોટામાં મોટી આર્ટરી કઈ? તો કે સાહેબ મહાધમની. એટલે કે અહીંયાથી જેવી નીકળે ને આ જે છે ને આ એરોટા, આ એરોટા સૌથી મોટામાં મોટી ધમની છે. આખા બોડીને બ્લડ પહોંચાડવામાં સૌથી મુખ્ય ફાળો એનો છે. બરોબર છે? યસ. એરોટા ઇઝ ધ લાર્જેસ્ટ આર્ટરી એન્ડ કેરી ઓક્સિજનેટેડ બ્લડ from the left ventricle to whole body. Yes sir, we can understand. Please carry on. Pulmonary artery carries. હવે જો અહીંયા મેં તમને કીધું હતું આ કેવું, આ બ્લુ બધું CO2 વાળું બ્લડ, આ જે છે પલ્મોનરી આર્ટરી, એ ક્યાં? લંગ સુધી લઈ જાય. હવે ખરેખર ધમની હોય ને એ ભાઈ O2 વાળું બ્લડ નું વહન કરવું જોઈએ, CO2 નહીં. બટ અહીંયા અપવાદ છે. શું છે? અપવાદ છે. પલ્મોનરી આર્ટરી જે છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ જે છે એને લંગ્સ સુધી પહોંચાડે છે. એવી જ રીતે પલ્મોનરી વેન ખરેખર CO2 વાળું બ્લડ લાવી જોઈએ, પણ આ કેવું O2 વાળું બ્લડ લાવે છે, એટલે આને પલ્મોનરી વેન કીધું. ભાઈ આ જે નામકરણ વાળા છે ને એને ચા બાકી હતી જ્યારે આ નામકરણ આપતા હતા ને ત્યારે. બરોબર, બાકી હું હોઉં તો લાલ ભૂંગળી ને વાદળી ભૂંગળી એમ જ કહી દઉં. ઓકે, પલ્મોનરી વેન જે છે એ કેવું? તો કે સાહેબ એ ઓક્સિજનેટેડ બ્લડ જે છે એ કેરી કરે છે. કેવું? ઓક્સિજનેટેડ બ્લડ આપણે આગળ જોયું હતું એવી રીતે. બરોબર, ક્યાંથી? તો કે લંગ્સ માંથી સીધું ક્યાં આવી જાય? તો કે ડાબા કર્ણકની અંદર. યસ સર. ચાલો 15મો પ્રશ્ન છે. આર્ટરીઝ આ જનરલી કેરી બ્લડ. બરોબર, ધમનીઓ જે છે સાહેબ હૃદયમાંથી બ્લડને જે છે શરીરના અલગ અલગ ભાગોમાં પહોંચાડે, એટલે કે હૃદયમાંથી દૂર લઈ જાય, હૃદયથી દૂરની તરફ જે છે બ્લડને પહોંચાડે છે. કોણ? ધમની, એટલે કે આર્ટરી. બરાબર, આ આર્ટરી છે. આર્ટરી તો કે કેરીઝ બ્લડ અવે ફ્રોમ ધી હાર્ટ, હાર્ટથી જે છે કેવું દૂર લઈ જાય છે. જેની થીક મસ્ક્યુલર વોલ હોય છે, જાડી હોય છે, કમ્પેર ટુ વેન. શિરાઓ કરતા ધમનીની દિવાલો જે છે કેવી હોય છે? જાડી હોય છે. એ સમજાય છે? યસ સર. હું આ પડ દઉં કેવું કા? યસ સર. એવી જ રીતે સાહેબ વેન્સ ની વાત કરીએ જ્યારે આપણે, તો આ વેન્સ જે છે મિત્રો ઈ બોડીના અલગ અલગ ભાગોમાંથી બ્લડને એકઠું કરીને હૃદયમાં ઠાલવે છે, એટલે કે કેરીઝ બ્લડ ટુવર્ડ હાર્ટ, એટલે કે હૃદય તરફ જે છે લાવે છે વેન્સ. એની મિત્રો દિવાલ જે છે એ કેવી હોવાની છે? તો કે પાતળી હોવાની છે, કમ્પેર ટુ ધમની આર્ટરી. બરાબર,
અને એ સિવાય મિત્રો વિન્ડર લ્યુમેન છે, વોલ મે બી પ્રેઝન્ટ. જો આ વસ્તુ કેવી છે કે આની સંરચના અને આની સંરચના આની એકદમ સિમ્પલ હોઈ શકે છે, આની મિત્રો થોડી જે છે મિત્રો આ લ્યુમેન વાળી હોઈ શકે. બરાબર, આ હંમેશા કેવું સાહેબ O2 વાળું બ્લડ જે છે કેરી કરે છે. આ જે છે એ CO2 વાળું અપવાદ જે છે મિત્રો પલ્મોનરી વેઇન અને પલ્મોનરી આર્ટરીઝ બે જ છે. ઓકે, હવે સાહેબ કેવું થાય, આ ધમનીનો છેડો અને શીરાનો છેડો આ બંનેના છેડાના સ્થાને આવી મિત્રો નાની નાની સૂક્ષ્મ રુધિર કેશિકાઓ ભેગી થાય, જેને શું કહેવામાં આવે છે? કેપિલરી કહેવામાં આવે છે. અહીંયા આંગળીના ટેરવા પર લેન્સેટથી આપણે પંચર કરીએ એટલે કેપિલરીમાં પંક્ચર થયું ભાઈ. બરાબર, આ કેપિલરી જે છે મિત્રો, બરાબર, એની મિત્રો 1 સેલ થીક વોલ એટલે કે થોડી એવરેજ મિત્રો જે છે થીક હશે મિત્રો. અને એ સિવાય મિત્રો એક્સચેન્જ, બરાબર, એટલે કે ગેસ જે છે O2 અને CO2 આવવા જવાનું જે છે મિત્રો ખાસ અહીંયાથી જ થતું હોય છે. ઓકે, યસ સર. ચાલો 18મો પ્રશ્ન. જો ભાઈ બે પ્રકારના સર્ક્યુલેશન હોય આપણા બોડીમાં, બરાબર. એક હું એમ કહું હૃદયથી ઉપરની બાજુ જાય ફેફસા બાજુ, એને પલ્મોનરી સર્ક્યુલેશન કહેવાય. અને બીજું હૃદયથી આપણા હોલ બોડીમાં જાય એને સિસ્ટેમિક સર્ક્યુલેશન કહેવાય. ચાલો જોઈએ. તો પલ્મોનરી સર્ક્યુલેશનની વાત કરીએ તો સૌથી પહેલા સાહેબ બોડીના અલગ અલગ ટિશ્યુમાંથી બ્લડને ભેગું કરવામાં આવે, પછી શીરાઓની અંદર, બરાબર, સુપિરિયર ઇન્ફિરિયર શીરાઓ મારફતે ક્યાં ડાબા કર્ણકમાં આવે, ડાબા કર્ણકમાંથી જમણા કર્ણકમાં આવે, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવે, ત્યાંથી પલ્મોનરી આર્ટરી મારફતે ફેફસામાં પહોંચે. અહીંયાથી ટિશ્યુથી લઈને ફેફસા સુધી પહોંચવાનું સર્ક્યુલેશન જે છે એને પલ્મોનરી સર્ક્યુલેશન કહેવાય છે. એટલે કે એ જે છે મિત્રો હાર્ટ, લંગ્સ અને હાર્ટ સુધી મિત્રો હોય છે. સમજાય છે? યસ સર. પછી હવે ત્યાંથી જે છે મિત્રો આ વસ્તુ પલ્મોનરી વેન્સ જે છે ત્યાંથી આવે છે ક્યાં? તો કે ડાબા કર્ણકમાં, ત્યાંથી ડાબા ક્ષેપકમાં આવે છે. ડાબા ક્ષેપકમાંથી મહાધમનીથી બોડીના અલગ અલગ ટિશ્યુને પહોંચી જાય છે. આને જે છે મિત્રો સિસ્ટમિક સર્ક્યુલેશન કહેવામાં આવે છે. એટલે કે હાર્ટમાંથી બોડીના અલગ અલગ ટિશ્યુમાં અને હાર્ટમાં મિત્રો પહોંચે છે. સમજાય છે? આ જે છે મિત્રો પલ્મોનરી સર્ક્યુલેશન છે, આ જે છે સિસ્ટમિક સર્ક્યુલેશન છે. ચાલો મિત્રો એક પ્રશ્નનો જવાબ મિત્રો તમે કમેન્ટ્સમાં લખો. તમે છેલ્લા કેટલા સમયથી પ્રિપરેશન કરી રહ્યા છો? છેલ્લા કેટલા સમયથી પ્રિપરેશન કરી રહ્યા છો મિત્રો એ જણાવો. મિત્રો તમને કોઈને ફોર્મ ભરવાથી લઈને પ્રિપરેશનમાં ખરેખર ડિમોટિવેટ થતા અથવા તો તમને કંઈ ખબર જ ન પડતી કેમ તૈયારી કરવી, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો 9687826425. આ નંબર પર કોલ કરી શકો છો. શક્ય હશે એટલે મિત્રો તરત હું કોલ રિસીવ કરી લઈશ ને તમારી સાથે વાતચીત પણ કરીશ. મારાથી થતો દરેક પ્રયત્ન કરીશ કે તમારા પ્રશ્નનું નિવારણ આવી જાય. બરોબર. બ્લડ સપ્લાય ટુ ધ હાર્ટ મસલ ઇટસેલ્ફ કોલ. હવે કેવું હોય સાહેબ, હૃદય તો આખા બોડીને બ્લડ પહોંચાડે છે, પણ હૃદયને પણ જોઈએ ને. એ કઈ એવું થોડું છે કે ભાઈ કર્ણકમાંથી સીધું થોડુંક ડિસ્કાઉન્ટ કાપી લેશે, ક્ષેપકમાંથી ડિસ્કાઉન્ટ નહીં ભાઈ. એ એરોટામાં મહાધમનીમાં જ્યારે બ્લડ ચાલતું હોય, હોલ બોડીને પહોંચતું હોય, ત્યારે વચ્ચેથી એક ભૂંગળી નીકળે છે અને સીધું હૃદયની દિવાલો સાથે અટેચ થાય. એને શું કહેવાય? કોરોનરી આર્ટરી. આ કોરોનરી આર્ટરી જે છે એ બ્લડ પહોંચાડે ને ત્યાંથી પાછું વેઇન આવે મિત્રો, એનાથી રિટર્ન જાય. તો આ જે છે મિત્રો હૃદયને જે બ્લડ પહોંચવાની સિસ્ટમ જે છે મિત્રો એને કોરોનરી સર્ક્યુલેશન કહેવામાં આવે છે. સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? બરાબર. લાઈફ ઇઝ ટુ કોમ્પ્લિકેટેડ. જીવન બહુ સંઘર્ષમય છે અને આપણે જીવવાનું છે લાઈફ. બરાબર, સમજો મિત્રો યાર. પાસ થઈને બતાવો, બીજું કાંઈ નથી જોતું જીવનમાં. આપણે લડી લેશું, બાકી સુખ દુઃખ તો આપણે માણી લેશું, બટ એક ફાઇનાન્શિયલ ને એક સોશિયલ સ્ટેટસ માટે પાસ થવું જરૂરી છે. મેં તમને આને પહેલા પણ કીધું હતું, આ અભિમાનની નહીં બટ સ્વાભિમાનની લડત છે. બરોબર, તમારું સ્વાભિમાન તમારે સાબિત કરવું પડશે. તમે આ પૃથ્વી પર જન્મ લીધો છે કોઈને બોજ થવા માટે નહીં. તમે તમારા પગ પર ઊભા થઈ શકો છો મિત્રો. સમાજ, દુનિયા, મિત્રો, કુટુંબ, પરિવાર બધાને બતાવી દો. અને બધાથી પહેલા તમે તમારી સેલ્ફને, તમારી જાતને બતાવી દો કે હું કંઈક કરી શકું છું. ચાલો મિત્રો, આજે ઘણું બધું મોટિવેશન થઈ ગયું. મળીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ચાલો આ ક્વિક રિવિઝન માટેનું મિત્રો તમે પોઝ કરીને મિત્રો આ વસ્તુ જોઈ લેજો. બરોબર, જે કંઈ આપણે ભણ્યા છીએ એની એ જ વસ્તુ છે. બાકી એક છે યાર, તમારો કોન્સેપ્ટ ક્લિયર ન થાય તો યાર MX દરબારનું નામ બદલી નાખવાનું. કારણ કે દિલથી યાર રીડિંગ કરવાનું યાર. મારી રીડિંગની પેટર્ન જ અલગ છે.
હું એમ કહી દઉં બધાથી રીડિંગની પેટર્ન અલગ છે. બરાબર. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. ફરી મળીશું નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.